આજના બ્લોગમાં તમે જોશો ફાઇનલી મેરેજ બહુ જોરદાર મેરેજ થવાના છે, કેમ કે સંગીત સંધ્યા હતી એનાથી સારા મેરેજ છે. કેમ ભાઈ સ્ટેજ બેજ બધું મસ્ત છે એ જોશો. અને ભાભીએ મસ્ત ચટણી બનાવી છે સવારમાં ભાખરી સાથે ખાવાની. જો અત્યારે હું બેસી જાઉં જમવા લે કામમાં કાંઈ નતો આપી દેવાય ને. કામમાં તો એવું કહેતું એવું છે. મસ્ત છે. હમણાં સમજો 3-4 દિવસે રોજ અલગ અલગ ચટણી ખાઈએ છીએ, પણ વ્લોગમાં બતાવતો નથી. વ્લોગ લેટ શરૂ કરું છું, ફટાફટ ખાઈને નીકળી જાઉં છું. અને અત્યારે ભાભી બનાવે છે ગરમા ગરમ રવો. રવો આ વખતે રવો. ચાલો અહીંયા જમવા બેસી જાઓ. ગાઈસ તો ફાઇનલી સાંજ પડી ગઈ છે અને પાછળ છે એ કાચ નથી, મારો ભાઈ છે. અમે છે ને મોડું કર્યું પણ કર્યું ખરા. લોકો વર્ષોથી બે ભાઈઓ સેમ કપડાં પહેરે. અમે લગભગ લાઈફમાં પહેલી વાર આવી રીતના સેમ કપડાં બે ભાઈએ લીધા. મમ્મી કેવું લાગ્યું? સરસ. મજા આવે ને? તમારે કઈ કેવું છે? ટિપ્પણી દેવી છે? અમે તો ઓલરેડી પહેલેથી કરીએ છીએ એટલે મને કઈ નવું લાગે જ નહીં. હા. સપનાએ અને ભાભીએ તો બહુ બધી વાર સેમ કપડાં કર્યા છે, પણ અમે બે ભાઈઓ આવી રીતના ક્યારેય કર્યું નહોતું ને આ વખતે જો સેમ ભાઈઓ બે બ્રધર સેમ બ્રધર બોલતા ન હોય ને બોલતા થઈ હોય ને જેવું તમને એવું લાગે છે? તમને કેવું લાગે છે? કોમેન્ટ કરજો તમને કેવું લાગે છે. સારું લાગશે તો બીજી જોડી સેમ લે. અને અસલીમાં કેવું થયું ખબર? અમારે હેતાંશ ને આ લેવડાવું હતું, પણ એની માપનું હતું નહીં. એ લોકો કિડ્સ વેર આવી રીતના સેમ કરી ન દેતા ઓર્ડરથી. તો કોઈક સુરતમાં કરી દેતું હોય તો અમને કહેજો. મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, કેમ કે હજી અમારે તો જોડી કરવી છે હેતાંશને. અને અમે ચારેય ભાઈઓ સેમ કરશું, કેમ કે અમારે નજીકમાં જ પ્રસંગ આવે છે, તો એમાં પહેરશું ને ઇમરજન્સી કરતા હોય એવું. પછી એમ કે 15 દિવસ પછી ડિલિવરી મળે એવું નહીં. હા 10 દિવસની સરસ મજાની ભીંડાની સિંગ છોડીને જમવા જવાનું છું છે ભાઈ મેરેજમાં. મારે ભીંડા સિંગ જેવી ખાય. સરસ મજાનો મસાલો નાખ્યો છે. હારો જ નાખ્યો છે. દાંત કેમ આવે છે? કોરો હોય ઓલો નથી. કોરો નાખ્યો છે પણ નથી તેલ લોટ નથી તેલ નથી લસણ. કેમ કુબેરના ભંડાર ખાલી થઈ ગયા છે? અહીંયા અડદિયો પડ્યો, એક બાજુ ચણાનો લોટ પડ્યો છે, અહીંયા જો આ ચણા પડ્યા. આમાં કેમ કુબેરનો ખજાનો ખાલી થઈ ગયો? આમને કરશો તો ઓલા પૌણી જાય. હાલો અચ્છા એ ઉભા રહી હજી એક આજે છે ને લાડુ માટે એક મસ્ત ગિફ્ટ આવ્યું છે, તો એનું અનબોક્સિંગ કરવાનું છે. અરે આવીને પાક્કું હેતાંશ આવીને હાલો ચા વાંધો નહીં. તો વેશભૂષા બગડે નહીં એવી રીતના આજના લે જલ્દી પહેરી લે. ચાલો મસ્ત ગાડી કાઢો આપણે અને જઈએ. જનક હવે તો જનક મારે હોય એટલે કઈ ઉપાધિ નહીં ગાડીમાં. તો સરસ મજા આવી જાય. તમને કોઈ ગાડી હાંકવાનો રસ નહીં, મારે હાંકવી પડે. એક પછી હેતાંશ તૈયાર થાય છે નવો વિડિયો. લોકોને ફોર વ્હીલ ના બહુ શોખ હોય, પણ અમને છે ને એમ કોક ગાડી હાંકવા વાળું મળી જાય ને એટલે અમને આમ મજા જ આવે. બેસવાનું બહુ બધા મજા આવે હાંકવા કરતા. કાલે હું ચલાવીને આવી હતી ને કાલે લગન માંથી આવે તે રીતે. ભાભી હવે તમે વિડીયો જોજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, કેમ કે હવે ખાસ મજા આવશે. મિસ્ટીના મેરેજમાં જાય છે. હા, અને તમને જોરદાર ને મોંઘા લગન કેવા હોય બતાવશું. એવું છે? મિસ્ટી છોકરી નામ છે? મિસ્ટી છોકરી નામ આવે, પણ આ લોકોએ તો પતિ પત્નીનું નામ ભેગું કર્યું. રીત અને દ્રષ્ટિ નામ છે. મમ્મી મે ઓલે મિસ્ટી કીધું ને એ છે ને સ્કૂલે છે ને સિસોટી લેવી. અરે આ શું? હાચો હાલો. ગાડી મને ઓછી ખબર પડે, પણ જનક કહે છે 2 કરોડની ગાડી છે. કઈ આ 2 કરોડ રૂપિયાની? સરસ. જીપ છે ઈ કે આ જીપ જેવી દેખાય ને 2 કરોડ રૂપિયા લેવી છે એકાદ? આમ જો મિત્રી બતાવો હાલો. 2 કરોડ બતાવી. થોડા જાય છે લેટ થયું અમારે. અને અમે ગાડી સામે મૂકી, અહીંયા જો પાર્કિંગ ફૂલ હતું. 2 કરોડ બાજુમાં વહી ગયા. કહે છે જાન કોઈ ગઈ છે અહીંયા. આજે મિતભાઈની જાન માંડવે પહોંચી ગઈ છે અને દ્રષ્ટિ પણ વાટ જોતી હશે એવું છે ને. ચલો જો એની સ્માઈલ જોવો તમે.
અને આ તમને આજે તમે પરણવા આવ્યા છો તો તમને આજે આમ કેવું લાગે છે? વરાજો મહિના છો. મીતભાઈ દોસ્તારો ક્યાં છે? મિતભાઈ, આ તમ નાનો પડી નો કરાય મેરેજ એમ કોઈ ના નથી પાડતું. વાટ જોવે છે ક્યારે અંદર બોલાવે હવે. લગ્ન જીવનની સુખી જીવન છે, એની સિવાય સુખી જીવન છે જ નહીં. પણ જે લોકોને નથી ચાલતું એને તો એવું જ થાય છે કે લગ્ન કર્યા પછી પછતાણા. પણ આપણે તો જીવન એવું કોણ આશીર્વાદ આપશો? નહીં, આપણું જીવન એવું જીવે કે લોકો જોઈને બીજા મેરેજ કરવા રેડી હોય. જરૂર પડવા મળી. બહુ ઉત્સાહ છે એને લગ્નમાં. તો હોવો જ જોઈએ ને, કેમ ન હોવો જોઈએ? ભાઈ કેનેડાથી આવ્યો સ્પેશિયલ. એવું છે કેનેડા હમણાં ઓરિયો બિસ્કિટ નો બોલાઈ જાય. એના લગ્નમાં આવવું પડે. સારું, એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. તમારું દાંપત્ય જીવન ખૂબ સરસ અને ખૂબ સારું ચાલે એવી પ્રભુની પ્રાર્થના. ચાલો હવે છે ને આપણે દુલ્હનને મળવા માટે જઈએ. કેમ છો? કાલ એનર્જી કેવી છે? એવું ન ચાલે. મિતભાઈ તો ફૂલ એનર્જીમાં છે ને મળીને અમે આવ્યા. ના બાકી છે તમને મળવા. ચોક્કસ તમને મળવા માટે મેં ક્યારના હતા. પછી કે એ આગળ એન્ટ્રીમાં રેડી છે તો તમે ત્યાં જાઓ. તો મિતભાઈ તમારી ક્યારના રાહ જોવે. પેલી મેં તો પેલી એવી દુલ્હન જોઈ કે જે ફ્રી બેઠી છે મેરેજમાં. બાકી ફોટોશૂટ ખૂટતું ન હોય. પણ કેટલા દિવસ એ લોકો ફોટોશૂટ કરે છે તો હવે ઈ ન થાય કે હવે ફોટો પાડીને કંટાળ્યા હોય કે ન કંટાળે કે બસ હવે નથી. પણ સામે હાલીને એવું કહી દે સ્ટુડિયોવાળાને કે બસ અમારા બસ 5 ફોટો આવી જાય ને તો સાચી વાત છે. અને વરરાજા તો છે ને હું આના પક્ષમાં જ બોલીશ. વરરાજાને તો હું ખાલી ધોતી કુર્તો પહેરીને હાલતા અહીંયા કેટલા કિલોનો વજન ઉપાડ્યો હોય પછી લો થઈ જ જાય ને. સાચી વાત ને? કાન દુખતા હશે. ઈ તો વરાજાને ખબર હોય છે એવો બધા હોય. જો એની આંખ ઉપરથી જ ખબર પડી જાય છે કે ના થકાન છે. કાંઈ વાંધો નહીં. અરે સરસ, એવું તો બ્રાઇડ બનવાના છે, થોડું ઘણું સુખ દુઃખ તો રહેવાનું. પણ સરસ, કોંગ્રેચ્યુલેશન એડવાન્સમાં. તમારું દાંપત્ય જીવન ખૂબ સારું જાય એવી મારી પ્રભુને પ્રાર્થના. વરાજાને કહેજો તમે કે અત્યારે મેરેજ પતે ને પછી આને પીનું કાઢી દે માથામાં. ઓ ખાસ કઢાવજો. ના ના ના, ઈ વરાજન કાંઈ ન દે. આપણા ઘરના કોઈ ફેમિલી મેમ્બર એને દેવાય. ઈ કાઢતા કાઢતા અડધી રાત કરી દે. તો ઘરના ફેમિલી જલ્દી કાઢી દે. અને ખાસ તો તમે નહોતી કાઢી. મેં લે થોડીક કાઢી હતી મેં. એને નો કે પહેલા આપણે કાઢી હોય ને તો મેં થોડીક કાઢી હતી. ઈ તો ખાલી ફોટોશૂટ ફોટો કરવા. હતી એટલું જ હોય. વરાજાને કીધું એટલી જ કાઢી. સારું, ચાલો. હાલો જમવા. હા. આમ તો હવે છે ને વરાજાની એની એન્ટ્રી થશે તો એ જોઈએ અને અમારે જમવાનું બાકી છે તો જમવાઈ જશે. બ્રાઇડની થશે ને પછી વરાજાની થશે. આ ભાઈ દોયડા. બસ જો એક જ એન્ટ્રી થઈ જાય ને પછી આપણે જમવા જાશું. ઓકે, જો વરાજાની એન્ટ્રીની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. એકદમ જોરદાર યુનિક એન્ટ્રી છે. લાઈવ દીવા છે, લાઈવ. તો ફાઇનલી હવે દ્રષ્ટિ પણ જો ડોલીમાં બેસીને માંડવે જાય છે. તો તમે દયાબેન ઓળખો? દયાબેન આ રાકેશ વાળા આના ફઈ થાય. મારા કોઈ નો થાય. તો? દયાબેન મારા બા થાય છે. આ બા અને બા થાય. લે સાચું. રાકેશ વાળા દયા. ખબર ન હોય, નંદારામ નોકરી તિરુમલા. Direct પણ ભાઈ આ છે જોડે ને થાય, બા થતા અમારા ગામના જો નાના નાના દીકરાઓ છે. એટલા હોય છે જો શૂટ બૂટમાં રેડી થઈને આવ્યા છે. અમે એનો બેકરિયા ફોન- ફેમિલીના મેમ્બર્સ છે ભાઈ. અમે એનો ફોન લીધો અત્યારે અને ચેક કર્યું કે સબસ્ક્રાઇબ કરે છે કે નહીં. તો એને કેવું સર્ચ માર્યું ખબર? ચિંતન ખોખર એપિસોડ 1 એવું સર્ચ કર્યું. ઈ કીવર્ડ મને આજ સુધી નહોતી ખબર કે લોકો આવું સર્ચ કરતા હશે. ઈ કીવર્ડ કહેવાય ઈ. તો મને નવું જાણવા મળ્યું કે લોકો આવું લખે છે. ચિંતન ખોખર એપિસોડ નંબર 1 કે જ્યારે મેં સ્ટાર્ટિંગ કર્યું ત્યારે પહેલો વિડીયો કયો ઉતાર્યો હતી. બધા તો હું આ ધ્યાન આપીશ. રાકેશ ગામના બધા છોકરા ડાયા છે જો આની જેવા. એટલા સરસ જો. ઈ ગામ આવ્યો ને ત્યારે શિફ્ટ માંથી ઓન માર્યો તો નહીં બોલાવ્યો હોય તો એને મને પણ મારી નજર નહોતી કે હું કામમાં હતો. બોલાવ્યો હતો ને તે જયદીપ એવું કહે છે કે રાકેશ ગામના બધા છોકરા ડાયા છે એટલે ઈ આવી જાય ને હકીકત છોકરા ડાયા છે. 15 વર્ષથી નીચેનાની વાત કરું. અને મેન વાત તો ઈ શું આવે છે? હું એને ઘરવાળાને દુઃખ થાય શીખે. ઘરવાળીને ઘરવાળાને અને આ
હેતાંશ છે ને અમે કાલના મેરેજમાં આવ્યા ને તો હેતાંશે વરરાજાનો જે ફોટો જોયો ને મિતભાઈનો તો એને જોઈને એલઈડીની સામે જોઈને મને શું કે મમ્મી અહીંયા આવતો તો હું ત્યાં ગઈ ને તો હું કંઈ ખબર કે મમ્મી આ રોનાલ્ડોના લગ્ન છે રોનાલ્ડો બોલો એને રોનાલ્ડો નામ પડ્યું છે કમ્પેરિઝન કરતા મારા દીકરાને આવડે છે કેમ કે મિતભાઈનો લુક વરાજો છે એનો લુક અને રોનાલ્ડોનો લુક સેમ જેવો જ આવે છે બાકી કે રોનાલ્ડોના લગ્નમાં જ આપણે આવ્યા છે એ કે અને અમે જે બે ભાઈએ મેચિંગ કર્યું છે આ અમારો પહેલી વખત છે તો હવે આવું કરાય અમે આગળ વધવી આ ફિલ્ડમાં નહીં કેજો કેવા ફિલ્ડ અલગ છે આખી અલગ ફિલ્ડ કેવું લાગે છે કેવું લાગે ટકલો આવ્યો હે અમે બે ભાઈએ સેમ કપડાં પહેર્યા આવું પહેલી વાર કર્યું લાઈફમાં તો આવું કરાય એમ કરાય સારું લાગે તાર પપ્પાની પહેરે તાર પપ્પાની કેટલા ભાઈ એ બે ભાઈ મેચિંગ કર્યું છે બે ભાઈ નથી ભાઈ નથી મારા પપ્પાનું નામ છે રાકેશભાઈ અને મારા અંકલનું નામ છે મુકુંદભાઈ મુકુંદભાઈ 1 લાખ રૂપિયા લખાવે છે એમાં લખાવે માધવ ટેક્સટાઇલમાં ચાલો દુલ્હન પાછળ રેડી થઈ ગઈ છે હવે એની હમણાં એન્ટ્રી થશે અને પછી આપણે જમવા માટે જશું જો આ બધા છે સબસ્ક્રાઈબર છે આપણા બધાએ ફોલો કર્યું છે આપણે ચાલો બધા વિડીયોમાં આવી જશે ઓકે ભણજો ને આગળ વધજો અને ભારતનું નામ રોશન કરજો ઓકે ને રાકેશનું આ રાકેશ વાળા છે ને બધા મિક્સિંગ એવું છે સૌરાષ્ટ્ર વાળા છે બધા કાઢી શરૂઆત સુરતથી કરજો આમાં એક ભૂરો છોકરો છે કઈ બોલ હારો અહીંયા આ રહ્યો કયું ગામ તારું ચલાડા હા ગેડિયાનો દીકરો છે હે ને ભાઈ હા તો મારો ભાઈ છે ભાઈ મારો હાળો છે તો ચાલો એન્ટ્રી થઈ હવે એન્ટ્રી એન્જોય કરીએ જો અહીંયા સૂપ લઈ લીધું સરસ શું ઓલા બાન જલ્દી પહોંચાડે સારું ન કરી બારની લીધે મને ધક ખાવા મળ્યું બિચારાને કેવું થયું જો આ છે મેન ડીશ પણ 2 જણા વચ્ચે છે હા 3 જણા વચ્ચે 3 જણા વચ્ચે જો ગાડી પાર્ક ક્યાં કરી ખબર કોસમાડા શું થયો હે ધક્કો મારવાના આ ભાઈ ધક્કો મારવાના હા નંબર પ્લેટ લઈ લ્યો જો લ્યો, નંબર વિડિયો પ્લેટ. જોતા હોય ને તો તમે કોમેન્ટ કરજો કે આ સાચી વાત તમે ધક્કો માર્યો તો કે નહીં એમ. સાચું કરજો કોમેન્ટ આ ભાઈ ઓલી થઈ જાય હવે કાચ ખુલ્લો છે પછી આગળ જઈને ચીપટી આમ નાખવી પડે એક ગાડીની પીછે એટલે બેટરી આને આપે ને થોડી અરે રે બિચારા ભાઈ જોતો તો કાચ ખુલ્લો છે તો બંધ કરી દેવી ના ના તમારું જ છે બે ભાઈ આવી ગયા ઈ ભાઈ ગાડી શરૂ થઈ ગઈ અને ઈ ગયા ઈ ભાઈ લાઈવ આવી જ ગયા એટલે આ વિડીયો મેં ન લીધા પણ આપણે લાઈટ નું વિડીયો ઉતારતા હતા ને એવા આવી ગયા ચાલો હવે જશું ઘરે તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને હવે મજા આવશે કેમ કે હવે હેતાંશ માટે એક મસ્ત જોરદાર ગિફ્ટ આવ્યું છે હવે આપણે એનું અનબોક્સિંગ કરશું કોફી જે લેવા હા ઓફિસે જવાનું છે ફિલ્ટરમાં આમ જલ્દી આવે એટલે ફિલ્ટરમાં પોડલો ઇન્ટરનેશનલ સ્કૂલ ઈ સમજી ગયો કઈ સ્કૂલ આવી નહીં કહેતા નહીં કાંઈ નહીં વાત પતી ગઈ હેતાંશ બોલી ગયો સાંભળી ગયા ને સમજી ગયા એને ધન્યવાદ તો લાડુ માટે ગિફ્ટ આવ્યું છે અને હેતાંશભાઈ ની દીદીનું અનબોક્સિંગ કરે છે કેમ કે દીદી અનબોક્સિંગ કઈ કરી શકે એમ લાય, લાય, નથી. લાય. નહીં ખબર તો જો ગિફ્ટ નો પડે નીચે એ કાચની વસ્તુ નહીં હોય કાચ જેવું ઈ ઓલું થોડું એ તો ફોટો ફ્રેમ નહીં ગાઈસ તો જો લાડુ માટે મસ્ત એક ફોટો ફ્રેમ આપી છે પહેલા તો જાય વચ્ચે મસ્ત લાડુનો ફોટો છે આ છે એમના મમ્મી પપ્પાનો ફોટો આ છે ચિંતન લવ સપના પછી એમનો હોસ્પિટલ કઈ હોસ્પિટલમાં જન્મ થયો હતો તો કે વાઘાણી હોસ્પિટલ યોગી ચોક વજન છે એને 3.100 kg સમય છે 9:56 PM અને કયો વાર છે તો કે વેનસડે બુધવાર
અને તારીખ તો કે 8/1/2025. બેબીઝ ડેડ ઇઝ ગર્લ, મોમ ઇઝ વર્લ્ડ. એવું મસ્ત લખ્યું છે અહીંયા. તો મસ્ત આર્ટ બનાવીને આવી ગયું છે આપણી પાસે. પાછળ જો એમનું સ્ટેન્ડ પણ છે. તો જો તમારા લોકોને કોઈને આવું બનાવવું હોય તો નીચે એડ્રેસ અને નંબર આપેલો છે, તો એમાં તમે મંગાવી શકો છો. ગાઈઝ આને 20 મિનિટ સુધી ધ્યાનથી જોવો ને ત્યારે આનું ડિટેલિંગ કામ બધું ઝીણું ઝીણું દેખાય. જો આ પગલી મૂકી છે, આમાં કેટલી બધી વસ્તુ છે, મને બહુ ગમ્યું આ. અને આ એનું સ્ટેન્ડ, આ એનો ફાઇનલ લુક છે. અને આ એનું ઇન્સ્ટાગ્રામ પેજ છે, રેજિન બાય નિધિ. સરસ, થેન્ક યુ. બાકી મિત્રો ત્યાં સુધી અમારા ગામમાં શેત્રુજી નદી જાય છે ને, ત્યાં અમે ટિફિન લઈને જમવા ગયા હતા ને નાવા ગયા હતા. અને એ જે મજા કરી હતી, એકદમ નદીમાં વચ્ચે બેઠા હતા ને અમે ટિફિન જમ્યા અને અમારી ચારેય બાજુ પાણી હતું. પાણીમાં ચારેય વચ્ચે ગયા હતા ને એ બધો જે આનંદ લીધો હતો અને નદીની લોકેશનની જોવો ને તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું, ત્યાં એક ક્લિક કરીને જોતા આવજો. આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.